કે જો માણસ ડિસિપ્લિનમાં રહે, એટલે કે બરાબર શિસ્તમાં રહે, તો ઘણા બધા રોગો, અનેક વિઘ્નો અને અણધારી સમસ્યાઓથી બચી જતો હોય છે. પણ આજના માણસને ડિસિપ્લિન શબ્દ સાંભળીને બંધન જેવું લાગે છે. પરંતુ શિસ્ત એ વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર કાપ કે અંકુશ નથી, પરંતુ સ્વચ્છંદતા ઉપર નિયંત્રણ છે. હકીકતમાં શિસ્ત એટલે વ્યક્તિએ પોતાની જાત ઉપર સ્વેચ્છાએ લાદેલું નિયંત્રણ, નહીં કે કોઈના કહેવાથી પરાણે કરવામાં આવતું આચરણ. એટલે કે માણસ જે પોતે ઘરમાં રહેતો હોય, સમાજમાં રહેતો હોય કે જે દેશમાં રહેતો હોય, તે સ્થાનોમાં જે કંઈ કાયદાઓ નક્કી કરવામાં આવ્યા છે તેનું પ્રેમથી પાલન કરવું, તે છે ડિસિપ્લિન. શિસ્તમાં રહેવું તે અનિવાર્ય તો છે જ. પ્રેમથી શિસ્તમાં રહીએ તો આનંદ આવે છે, અને દંડના ભયથી ડિસિપ્લિનમાં રહીએ તો લાચારી લાગતી હોય છે. પરંતુ કોઈ પણ શિસ્તના કાયદાઓ એ માણસની સુખાકારી માટે જ હોય છે. એક જ એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે ટ્રાફિકના નિયમોનું પાલન. તો ટ્રાફિકના નિયમો એ ઘરે મોડા પહોંચીએ તે માટે નથી, પરંતુ આપણે સહી સલામત જીવતા આપણા પરિવારને જઈને મળીએ એના માટે આ ડિસિપ્લિન છે. જે માણસ આ ડિસિપ્લિનમાં રહે છે એને સુખ મળે છે, અને જે આ ડિસિપ્લિનનો ભંગ કરે છે તેને દુઃખ આવે છે. એક સત્ય ઘટના સાંભળીએ. અમેરિકાની અંદર એક ખૂબ સંસ્કારી યુવાન રહેતો હતો. ઘરની જવાબદારી પણ બજાવે અને મંદિરમાં સેવા પણ ખૂબ કરે. એની નોકરી નાઇટ શિફ્ટની હતી, એટલે રાત્રે 2 વાગે ઘરેથી નીકળવાનું. રોજ ઘરેથી નીકળે, વચ્ચે 4 રસ્તા આવે, સિગ્નલ લાઇટ આવે, આજુબાજુ કોઈ આવનાર જનાર ન હોય, છતાં પણ આ યુવાન એ ટ્રાફિકનો નિયમ પાડે. પરંતુ એકવાર એ જ્યારે ડ્રાઇવિંગ કરતાં સિગ્નલ લાઇટ આગળ પહોંચતો હતો, ત્યારે ચારે બાજુ જોતાં એને લાગ્યું કે કોઈ વાહન આવતું નથી. રાતના 2:30-3 વાગે કોણ આવે, માટે આજે જવા દઈએ. અને એ જ દિવસે એણે એ શિસ્તનું પાલન ન કર્યું, અને સામેથી એક ટ્રક આવી, એક્સિડન્ટ થયું. ઓન ધ સ્પોટ આ યુવાન મરી ગયો. એક જ વાર લાપરવાહીથી શિસ્તનો ભંગ થયો અને આવું પરિણામ આવ્યું. જ્યારે બીજી બાજુ વલસાડ જિલ્લાના એક સત્સંગી બાઇક લઈને રસ્તા પરથી પસાર થતા હતા, અને વરસાદને લીધે અચાનક એની બાઇક સ્લીપ થઈ ગઈ. તેઓ રસ્તામાં પડી ગયા, પરંતુ આ સત્સંગીએ હેલ્મેટ પહેર્યું હતું. હેલ્મેટ પહેરવું એ પણ એક પ્રકારનું ડિસિપ્લિન છે, અને એની જાન બચી ગઈ. ટૂંકમાં, ડિસિપ્લિન ઇઝ મસ્ટ. ઇફ યુ imbibe this virtue in your life, you will survive. If you don't, you will not. તો આપણા સૌના જીવનમાં કઈ કઈ જગ્યાએ શિસ્તનું બહુ જ ચોક્કસપણે પાલન કરવાની જરૂર છે? તો ટ્રાફિકના નિયમોના પાલનમાં, સ્વચ્છતાની બાબતમાં, ઘરમાં એકબીજાની મર્યાદા સાચવવામાં, સ્કૂલ, નોકરી, ધંધો, મીટિંગ કે સત્સંગ સભા વગેરેમાં સમયસર પહોંચવાની બાબતમાં, લાંચ ન લેવાની બાબતમાં, ધર્મ નિયમ પાળવાની બાબતમાં, સરકારી કાયદાઓના પાલનમાં અને વ્યવહારમાં પ્રામાણિક રહેવાની બાબતમાં. આવી અનેક વાતો છે કે જેની અંદર શિસ્તનું પાલન એ અનિવાર્ય છે. તમે તપાસ કરજો કે જે આ વિશ્વની અંદર સફળતાના ઉત્તુંગ શિખરો પર પહોંચ્યા છે, એમના જીવનની અંદર શિસ્તનું પાલન સહેજે જ હશે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, તેઓ લોકસભાના મતદાન માટે ગયા હતા, પરંતુ લાઇનમાં ઊભા હતા. વ્યવસ્થાપકોએ જોયા અને કહ્યું કે સાહેબ, ચાલો તમે પહેલાં વોટિંગ કરીને નીકળી જાઓ. તેઓએ કહ્યું કે ના, મારી આગળ 39 માણસો ઊભા છે, એટલે મારો વારો જ્યારે આવશે ત્યારે જ હું મતદાન કરવા માટે આવીશ. અરે, મહાન પુરુષોના લોહીમાં વણાયેલો આ ગુણ છે ડિસિપ્લિન. BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તો શિસ્તનું મૂર્તિમાન સ્વરૂપ હતા. એકવાર તેઓ સારંગપુરમાં બિરાજમાન હતા. મંદિરની સામે તેઓના ગુરુ શાસ્ત્રીજી મહારાજનું સમાધિ સ્થાન એટલે કે સ્મૃતિ મંદિર આવેલું છે. ત્યાં જવા માટે સંતોએ એવી વ્યવસ્થા કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજને લોન પરથી ચાલીને જવું પડે. 2 દિવસ તો સ્વામી ગયા, પણ ત્રીજા દિવસે
તેઓનું ધ્યાન પડ્યું સાઇનબોર્ડ ઉપર. ત્યાં લખ્યું હતું કે કોઈએ લોન ઉપર ચાલવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજ તરત લોન પરથી ઉતરીને નીચે રસ્તા પર ચાલવા લાગ્યા. સંતોએ કહ્યું કે બાપા, આ તો બહારથી વિઝિટર્સ આવે એના માટે નિયમ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, શિસ્તનું પાલન તો બધાએ જ કરવું પડે. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ તો રસ્તા પર જ ચાલવા લાગ્યા. મહાન પુરુષો પોતાના વર્તન દ્વારા આપણને પ્રેરણા આપતા હોય છે. પણ આપણે ટ્રાફિક, સ્વચ્છતા વગેરેના નિયમોનું પાલન કરવાનું જ છે અને આપણી ભવિષ્યની પેઢીને પણ પ્રેરણા આપવાની છે. તો અત્યારે જેવી શિસ્ત પાલનની જાગૃતિ આપણામાં છે, એવી જાગૃતિ સમગ્ર જીવન દરમિયાન રહે, એ જ સંદેશ સાથે જય સ્વામિનારાયણ, જય હિન્દ.